ચારિત્રનો એક પ્રભાવ હોય છે. એ તો આટલી મોટી વ્યક્તિ પ્રભાવિત થાય નહીં. એમાં અમેરિકાના પ્રેસિડેન્ટ તો થાય જ નહીં, કારણ કે તો દુનિયાના રાજા છે. એટલીસ્ટ અત્યારે તો ટ્રમ્પ સાહેબને જોઈને આપણને ખબર પડે છે કે રાજા છે જ. જે રીતે વર્તે છે, સવારે 4 વાગે પરોઢીએ સ્વપ્ન આવે, 10 વાગે તો કાયદો થઈ જાય. કારણ કે દુનિયાની પ્રથમ 20 મોટી સંસ્થાઓ, તમે યુનાઇટેડ નેશન્સ ગો, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વર્લ્ડ બેંક, આ બધી અમેરિકન ડોલર ઉપર ચાલે છે. અમેરિકાના પ્રતાપે ચાલે છે, એની મહેરબાની નીચે ચાલે છે. એટલે પ્રભાવ તો રહેવાનો જ અમેરિકાના પ્રેસિડેન્ટનો. બિલ ક્લિન્ટન અહીંયા મુંબઈ આવેલા, તાજમાં પાવર કપલ એને હિલેરી ક્લિન્ટન બંને જણા, તો હુઝ ઓફ ઇન્ડિયા 500 જણા ભેગા થયેલા. છેલ્લે પાવર કપલ બંને સ્ટેજ ઉપર ઉભા હતા, બધા આવીને હેન્ડશેક કરી શકે. બધા લાઇનમાં ઉભા હતા એમની જોડે હેન્ડશેક કરવાનું. બધાને કહેલું બોલવાનું નહીં, ટાઈમ નથી એમની પાસે, ખાલી હેન્ડશેક કરવાનો, તમારો ફોટો પડી જશે અને તમને મળી જશે. એનો ફોટોગ્રાફ આવેલો, એ જે લાઈન ઊભી હતી ને એમને મળવા માટે, એનો ફોટોગ્રાફ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો. રતન ટાટા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, સુનિલ ભારતી મિત્તલ, રવિ રુઈયા, બધા ક્યુ, સ્ટેન્ડિંગ ઇન ક્યુ. એટલો તો પ્રભાવ હોય એનો. હવે એ એક ભારતના 80 વર્ષના સંત એનાથી પ્રભાવિત થાય, અને કદાચ પ્રભાવિત થાય ને તો વ્યક્ત ના થાય. ઇવન ઇફ હી ગેટ્સ ઇમ્પ્રેસ, હી ડઝન્ટ એક્સપ્રેસ હિમસેલ્ફ, કારણ કે ઈગો આવી જાય, પણ એક્સપ્રેસ થઈ ગયા. તો ચારિત્રનો આટલો પ્રભાવ હોય છે. ચારિત્ર તમે નિર્માણ કરો અને ચારિત્રયુક્ત જીવન જીવો ને, તમે ચિંતા ના કરતા, ભાગ્ય તમારી પાસે આવવું જ પડશે. તમારું પ્રારબ્ધ બદલાશે જ. ચારિત્રયુક્ત જીવન જીવો એટલે ઓલ ગુડનેસ હેઝ ટુ કમ ટુ યુ. બધા પ્રકારની સારપ તમારી પાસે આવશે જ. આણંદમાં, ગુજરાતમાં એક ડૉક્ટર દોશી હતા, અમે એમને જોયેલા. એ આઈ સર્જન હતા, 10 વર્ષ પ્રેક્ટિસ કરી હશે, 30-35 વર્ષની ઉંમર સુધી. પછી એમને મન થયું કે આપણે સમાજ સેવા કરી, એટલે નિસ્વાર્થ ભાવે કેટરેક્ટ ઓપરેશન્સ મોતૈયાના કરતા. એમના જીવનકાળ દરમિયાન એમણે 3 લાખ કેટરેક્ટ ઓપરેશન્સ ફ્રી કરેલા. રોજ સવારે 7 વાગે કેમ્પ ચાલુ જ થઈ જાય એમનો. સામાન્ય જબ્બો લેંગો પહેરતા, ઇસ્ત્રી પણ કોઈ દિવસ નહીં કરેલી, આયર્ન ક્લોથ્સ પણ નહીં. એ ગાંધીનગરનું અક્ષરધામનું ઉદ્ઘાટન થયું. પહેલા જ દિવસે પ્રથમ સભામાં જ પ્રમુખ સ્વામી મહારાજે પોતે એમનું સન્માન કરેલું. એ ડૉક્ટર દોશીની સાથે ડૉક્ટર મહેતા કામ કરતા. હમણાં 2 વર્ષ પહેલાં વડોદરામાં, એમની ઉંમર તો 85-87 વર્ષની, કદાચ 90 ઉપર હશે, અમે એમને મળ્યા હતા. અને કોઈએ પરિચય અમારો કરાવ્યો કે ડૉક્ટર દોશી સાથે ડૉક્ટર મહેતા પણ વર્ષો સુધી કેટરેક્ટ ઓપરેશન્સમાં કેમ્પમાં બધે સેવામાં જતા. આઈ ફેલ્ટ વેરી ઇન્ટરેસ્ટેડ. એટલે મેં કીધું કે તમારી પાસે સમય હોય તો મારે તમારી સાથે 10 મિનિટ બેસવું છે, ડૉક્ટર દોશીની વાતો સાંભળવી છે. તો કે હું તો ફ્રી છું, રિટાયર્ડ છું. મેં કહું ના, તો મારે તમારી પાસેથી આ વાતો થોડી સાંભળવી છે. આવી એક વ્યક્તિત્વ વિશે વાત તો કંઈક 2 સારી સાંભળી. થોડી વાતો સાંભળીને પછી મેં ડૉક્ટર મહેતાને પૂછ્યું કે આટલા બધા કેટરેક્ટ ઓપરેશન્સ તમે ફ્રી કર્યા ને આટલા બધા કેમ્પ કર્યા, એની માટે કંઈક તો ધન, પૈસાની વ્યવસ્થા તો જોઈએ કે નહીં? એ કેવી રીતે થતી? તો કહ્યું કે સ્વામી, હું તમને કહીશ, તમને આશ્ચર્ય લાગશે. અમે 10-12-15 દિવસ રૂરલ એરિયાઝમાં બધે કેમ્પ માટે નીકળ્યા હોઈએ. 10-12-15 દિવસ પછી પાછા આવીએ અને આણંદમાં ડૉક્ટર દોશી પોતાનું ક્લિનિક ખોલે એટલે 10-15-25 ચેક તો એમને નીચે ફ્લોર ઉપર પડ્યા હોય. હું શું વાત કરું? તો કે સ્વામી, નજરે જોયેલી વાત કરું છું. દરવાજાની નીચેથી તિવાડમાંથી લોકો ચેક નાખી જતા. એટલે મેં બીજો પ્રશ્ન પૂછ્યો, કે આ ચેકની રકમ કેટલી હોય? તો કે 5,000નો પણ જોયો છે અને 25 લાખનો પણ જોયો છે. કેરેક્ટર, નિસ્વાર્થ ભાવે સેવા એક કેરેક્ટર છે. એબ્સોલ્યુટલી સેલ્ફલેસ સર્વિસ ઇઝ અ બિગ કેરેક્ટર. તો મેં કીધું એમ રિસોર્સિસ આવ્યા કે નહીં સામેથી? ડૉક્ટર દોશી, પછી મેં ડૉક્ટર મહેતાને વાત કરી. મેં કહ્યું તમે એનું આયોજન કેવી રીતે કરતા? તો કે તમને વધારે આશ્ચર્ય થાય એવી એક વાત કરું. એવું કરો. ડૉક્ટર મહેતાએ મને કહ્યું કે ડૉક્ટર દોશી તો કોઈ દિવસ આવા ચેક સામે જોતા પણ નહીં. ક્લિનિક ખોલે અને ચેકના બધા નીચે પડ્યા હોય તો ઉદીને જઈને એમના ટેબલ ઉપર કામ કરવા બેસી જાય. આ ચેક બધા ભેગા કરવાની વ્યવસ્થા મારે કરવાની, મારી જવાબદારીમાં આવતું. અને એમને કહું કે બેંક એકાઉન્ટમાં આટલા ચેક જમા કર્યા છે અને આટલી એક રકમ છે બેંકમાં, એ કદાચ સાંભળતાય નહોતા મારી વાત. એમને એક જ વાત હતી કે મારે નિસ્વાર્થ ભાવે સેવા કરવી. તો રિસોર્સિસ એની જાતે આવ્યા. તો આ પ્રમુખ સ્વામી મહારાજની મેં તમને વાત કરી, ડૉક્ટર દોશીની વાત કરી. તમારે નોકરી, ધંધો, વેપાર સારામાં સારો કરવો હોય, સમાજમાં સારા સંબંધ ઊભા કરવા હોય, કોઈ આવી સારી સમાજ સેવા સાથે રહીને સારી સેવા કરવી હોય, the first important aspect as a foundation is your character.
તમે ચારિત્ર દ્રઢ રાખો એટલે આ બધું એની જાતે ગોઠવવા માંડશે. ચારિત્ર દ્રઢ રાખશો એટલે એની જાતે ગોઠવાશે. બધાનું ગોઠવાયેલું છે અને એમાં કીર્તિ છે, એમાં યશ છે, એમાં પ્રસિદ્ધિ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એઝ યુનિયન હોમ મિનિસ્ટર અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ત્યારે એમનો દેહાંત થયો ત્યારે એમના બેંક એકાઉન્ટમાં 700 રૂપિયા હતા. રાઉન્ડ અબાઉટ 600-700 રૂપિયા જેવું હતું. યુનિયન હોમ મિનિસ્ટર અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર 600-700 રૂપિયા હતા.